કેટલીક વાર એવું માર્કિંગ કરેલું છે કે આપણે ગમે તેટલું કરીએ પણ અમુક બાબતો આપણા બોડીના કેટલાક માઇનસ પોઈન્ટ્સને કારણે થઈ જ નથી શકતી. જસ્ટ લાઈક બે હાથે લખવું એક સાથે, કોણીને આપણી જીભ અડાડવી, અરે નાકને જીભ વડે સ્પર્શ કરવો અને આંખો ખુલ્લી રાખીને છીંક ખાવી. તો આ બધી વસ્તુઓ આપણે ગમે તેમ કરીએ પણ આપણાથી થઈ શકતી નથી. તો દોસ્તો આજનું જે લેસન છે એ પણ કંઈક આવું જ છે. એમાં સરસ મજાની બધી એવી બધી બાબતો કીધેલી છે કે જેમાં આપણે એ કરી જ નથી શકવાના. આપણે ગમે તેટલો ટ્રાય કરીએ આપણે એ કરી શકવાના જ નથી. અને તમે ઈચ્છો તો ઘેર એ ટ્રાય કરી પણ શકો છો. અને તમારે જો કદાચ સપોઝ કોઈને પાસે સમજો કે એબનોર્મલ સમર્થતાઓ હોય તો એમાંથી કોઈ કરી પણ શકે અને પોતાના મિત્રો અને સગા સંબંધીઓને અચંબામાં પમાડી પણ શકે છે. તો જી હા દોસ્તો, હું છું ચિરાગ ગાંધી, ઇંગ્લિશ ટ્રેનર, અને આપણા ધોરણ 9ના સપ્લિમેન્ટરી રીડરના યુનિટ નંબર 10 ઇટ કાન્ટ બી ડન લેસનમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. તો જોઈએ સુંદર મજાનું લેસન પેજ નંબર 41 પરથી. Do you want to amaze and delight your friends with your unique abilities? શું તમે તમારી અજોડ એબિલિટીઝ યાને સમર્થતાઓથી તમે તમારા મિત્રોને તમે આશ્ચર્યચકિત કરવા માંગો છો? Show them these tricks. તો એમને આ ટ્રિક્સ તમે બતાવો and let them exclaim, અને એમને કહેવાય ને કે આશ્ચર્યથી બોલી જવા દો. સરપ્રાઇઝિંગ, આશ્ચર્યજનક, એકદમ જબરદસ્ત. These tricks deal with simple everyday actions you and your friends have done hundreds of times. આ બધી જે યુક્તિઓ છે, ટ્રિક્સ છે, આ બધી જે બાબતો જે કરવાની છે, deal with simple everyday actions you and your friends have done hundreds of times. આ બધી વસ્તુ બહુ સરળ રીતે થતી હોય છે અને આપણે સેંકડો વખત આવી બધી વસ્તુઓમાંથી પસાર પણ થયા હોય છે. For some reason you won't be able to do them. Sorry, એક લાઈન રહી ગઈ દોસ્તો, but there is a catch. પણ એમાં એક ટ્રીક છે, એક યુક્તિ છે. For some reason you won't be able to do them. કોઈ કારણસર તમે એ કરી શકતા નથી. That reason may have to do with the odd way the human body works. અને એનું રીઝન એક જ છે કે માણસનું શરીર ઓડ યાને વિલક્ષણ રીતે કામ કરે છે, એના કારણે. So these tricks drive your friends wild and think collectively why happens so. તો આ બધી યુક્તિઓ હું હવે જે કહેવા જઈ રહ્યો છું એ તમારા મિત્રોને બતાવો, એમને તમે અચંબિત કરી દો અને ભેગા થઈને વિચારો કે આ વસ્તુ કેમ થઈ શકતી નથી. તો શરૂઆત કરવા જઈ રહ્યા છે દોસ્તો, અલગ અલગ ટ્રિક્સ થી ભરેલો આ સુંદર મજાનો પાઠ છે. એમાં ટ્રીક નંબર 1 છે જેનું નામ છે યુ કાન્ટ લિફ્ટ યોર ફૂટ. તમે તમારો પગ ઉંચકી નહીં શકો. તમને સવાલ થશે આવું બી હોઈ શકે? હા, પણ કયા સંજોગોમાં ઉંચકી નહીં શકો એ અંદર વાંચીશું ત્યારે ખબર પડશે. જો ત્યારે in the room there is a spot in which you won't be able to lift your foot. ઓરડાની અંદર એક એવી જગ્યા છે, એ જગ્યા આગળ તમે જશો તો તમે તમારો પગને ઉંચકી નહીં શકો. તમને સવાલ થશે યાર મારા ઓરડામાં એવી કઈ જગ્યાઓ છે, હું તો દરેક જગ્યા પર પગને ઉંચકી શકું છું. દોસ્તો ધીરજ રાખો, થોડું આગળ વાંચીશું ત્યારે ખ્યાલ આવશે. No one will hold you down or touch your foot or any other part of your body. કોઈ તમને નીચે નહીં પકડી રાખે, તમને કોઈ નીચે નહીં કરી રાખે, કોઈ તમારા પગને પણ નહીં પકડી રાખે કે કોઈ તમારા બોડીના કોઈ પણ ભાગને નહીં પકડી રાખે.
છતાંય તમે તમારા પગને ઊંચો નહીં કરી શકો. યુ વોન્ટ બી ગ્લુડ ડાઉન. તમારા પગને કોઈએ ગુંદર વડે ચોંટાડી પણ નહીં દીધા હોય. બટ યુ સ્ટીલ વોન્ટ બી એબલ ટુ લિફ્ટ યોર ફૂટ ઓફ ધી ગ્રાઉન્ડ. છતાંય તમે જમીન પરથી તમારા પગને ઊંચો નહીં કરી શકો. હવે તમને 100% એવું થશે કે એવું તો શું હશે, હવે તો મારે આ ટ્રીક કરવી જ પડશે. તો જુઓ કેવી રીતે આ ટ્રીકને કરવાની છે. સ્ટેન્ડ યોર હેડ, શોલ્ડર, સાઇડ એન્ડ heel tight against a wall. આપણી બુકની અંદર આપેલું છે એ મુજબ. એના માટે તમારી પાસે બુક હોવી જરૂરી છે. બુકમાં આપેલ છે એ પ્રમાણે તમારું માથું, તમારો ખભો, તમારા શરીરનો એક ભાગ અને તમારી હીલ યાની કે તમારી એડીને દિવાલ સાથે એકદમ જકડીને અડાવી દો. બરાબર છે. Then try to lift your outside leg without moving any part of your body away from the wall. ધ્યાનથી સમજો મારા શબ્દો. પછી તમારી બોડીનો અન્ય ભાગ જે દિવાલ સાથે અડેલો નથી એને તમે હટાવવાની કોશિશ કરો. બોડીને હલાવ્યા વિના એને હટાવવાની કોશિશ તમે કરો. It can't be done. તમારાથી એ નહીં થાય. નો મેટર હાઉ સ્ટ્રોંગ યુ આર. તમે ગમે તેટલા મજબૂત હશો એની સાથે કોઈ મતલબ નથી. મૂવિંગ ધેટ ફૂટ થ્રોઝ યુ ઓફ ધી બેલેન્સ. જો તમે બળજબરીપૂર્વક એ પગને હલાવવાની કોશિશ કરી તો તમારું બેલેન્સ હાલી જશે અને તમે પડી જશો. એન્ડ યોર બોડી ઓટોમેટિકલી મૂવ્સ અવે ફ્રોમ ધી વોલ ટુ કીપ યુ ફ્રોમ ફોલિંગ ડાઉન. અને તમારું શરીર ઓટોમેટિકલી દિવાલ સાથે જે અડેલું હશે જે ભાગે એ હાલી જશે અને તમે પડી જશો. તો છે ને મજાની ટ્રીક. તાત્કાલિક આ વસ્તુ તમે તમારા રૂમમાં જઈને ખાસ કરજો. તો હવે જોઈએ ટ્રીક નંબર 2. એ પણ આટલી જ રોમાંચક છે. યુ કાન્ટ પિક અપ એ કોઈન. મતલબ છે તમે સિક્કાને ઉચકી નહીં શકો. હવે તમને સવાલ થાય કે સિક્કો નીચે પડેલો હોય અમે તો ઉચકી શકીએ છીએ સિવાય કે કોઈએ ચોંટાડેલો હોય. ના, ચોંટાડેલો પણ નથી. વાંચો આગળ શું છે તે. There is a coin on the floor of the room you are in, but you can't pick it up. તમારા ઘરના ફર્શ પર એક સિક્કો પડેલો હોય અને એ સિક્કો તમે ઉચકી શકતા નથી. No one will stop you. કોઈ તમને અટકાવશે નહીં. No one will pick it up first. કે કોઈ તમારી પહેલા ઉચકી પણ નહીં લે. It's not bolted or glued to the floor. એને બોલ્ટ વડે ફિટ પણ નહીં કર્યો હોય જમીન પર કે એને કોઈક ચોંટાડવાની વસ્તુ વડે એને જમીન પર ચોંટાડ્યો પણ નહીં હોય. But you still won't be able to pick it up. છતાંય તમે એને ઉચકી નહીં શકો. ટ્રાય કરો. હવે કેવી રીતે કરવાનું છે એની મેથડ અહીંયા બતાવેલી છે. Stand with your back to the wall, touching it with your head and your heels. તમારે દિવાલને અડીને તમારું આખું બોડી, તમારું માથું અને તમારી હીલ્સ યાની કે તમારી એડીઓને અડીને ઊભા રહેવાનું છે. Have someone put a coin on the floor in front of you. કોઈકને કહો કે તમારી બિલકુલ સામે એક સિક્કો નીચે મૂકે. તમારે આખું બોડી તમારે ટચ કરીને દિવાલને ટચ કરીને રાખવાનું છે. નાઉ ટ્રાય ટુ ગેટ ધ કોઈન વિધાઉટ મૂવિંગ યોર હીલ્સ. અને હવે તમારી એડીઓને હલાવ્યા વિના એ સિક્કાને ઉઠાવવાની કોશિશ કરો. ઇટ કાન્ટ બી ડન. એ નહીં થઈ શકે. યોર પોઝિશન એટ ધ વોલ મેક્સ ઇટ ઇમ્પોસિબલ ફોર યુ ટુ બેન્ડ ઓવર. તમારી જે દિવાલની જે સ્થિતિ છે એ તમને નીચે ઝૂકવા નહીં દે. ઝૂક્યા વિના કરવાનું છે આ કામ. બેસીને નથી કરવાનું. ઝૂક્યા વિના કરવાનું છે. એન્ડ ગેટ ધ કોઈન વિધાઉટ લોસિંગ યોર બેલેન્સ એન્ડ ફોલિંગ ઓવર. અને બેલેન્સને તમારી સમતુલાને અસમતુલ કર્યા વિના
અને એની પર પડ્યા વિના તમારે એ સિક્કાને લેવાનો છે. હવે એ તો શક્ય જ નથી. તો આ પણ ટ્રીક ટ્રાય કરજો દોસ્તો ઘરે, પણ તમારી જાતને નુકસાન ના થાય એ રીતે. હવે જોઈએ ટ્રીક નંબર 3. યુ કાન્ટ જમ્પ. તમે કૂદી જ નહીં શકો. તમને સવાલ થાય કે આવું કેવી રીતે બને? અમે તો કૂદી શકીએ છીએ. હા દોસ્તો, સાંભળો મારી વાત. કયા સંજોગોમાં તમે કૂદી નહીં શકો? There is a spot in the room where you won't be able to jump. તમારા ઓરડામાં એવી એક જગ્યા છે કે જ્યાં આગળ તમે કૂદી શકતા નથી. You will be standing. તમે ઊભા જ રહી શકશો. No one will hold you back in any way. કોઈ તમને જકડી રાખવાનું નથી, પાછળથી પકડી રાખવાનું નથી. or put anything on your head કે તમારા માથા પર કશું મૂકવાનું નથી. but you won't be able to get off the ground. છતાંય તમે ગ્રાઉન્ડ પર જમ્પ કરી શકતા નથી. why? કેમ? જુઓ આગળ કેવી રીતે આ વસ્તુ કરવાની છે. સ્ટેન્ડ વિથ યોર બેક ટુ ધ વોલ. તમારી જાતને પાછળના ભાગે દિવાલને અડાઈને ઊભા રહો. ટચિંગ ઇટ વિથ યોર હેડ, હિપ્સ એન્ડ હીલ્સ. તમારા પાછળના તમામ અંગને ખાસ કરીને એડી સુધી એને દિવાલને ટેકવીને અડાડીને ઊભી રાખો. બરાબર. You can't jump up without moving away from the wall for the same reason as before. આગળ કીધું એ પ્રમાણે કે હાલ્યા વિના, આમ થઈ ગયા વિના યા આમ થઈ ગયા વિના તમે કૂદકો નહીં મારી શકો. એક સાથે તમારા બોડીને દિવાલને પાછળના ભાગે ટેકવીને તમે કૂદકો નથી મારી શકવાના. બરાબર છે. અને હવે જોઈએ ટ્રીક નંબર 4. જુઓ ત્યારે યુ કાન્ટ રાઇટ ટેનિસ. TENNESSE. થોડોક વિચિત્ર શબ્દ તમને લાગે છે. જુઓ શું કીધું છે કે તમે આ શબ્દને લખી નહીં શકો. હવે આ સાંભળતાની સાથે તમને એવું થશે ને, હોતું હશે અરે હમણાં હું લખી બતાવું. પણ ભાઈ સાંભળો, ધીરજ રાખો. કેવી રીતે લખવાનું છે એ હું તમને સમજાવવા જઈ રહ્યો છું. યુ વિલ હેવ એ પેન્સિલ એન્ડ એ પેપર. તમારી પાસે પેન્સિલ અને કાગળ જોઈશે. યુ કેન સીટ એટ એ ટેબલ ટુ રાઇટ. તમે એક ટેબલ પાસે બેસી શકો છો લખવા માટે. નો વન એન્ડ નથિંગ વિલ ટચ યોર હેન્ડ્સ. કોઈ જ વ્યક્તિ તમારા હાથને અડકવાનું નથી, અડકશે નહીં. બટ યુ સ્ટીલ વોન્ટ બી એબલ ટુ રાઇટ એ સિમ્પલ વર્ડ લાઈક ટેનિસ. છતાંય તમે એક સીધો સાદો શબ્દ ટેનિસ એ લખી શકશો નહીં. ગમે તેટલો મોડે હશે છતાંય તમે લખી શકશો નહીં. હાઉ કમ? કેવી રીતે બને છે આ વસ્તુ? તો જુઓ ત્યારે. બિફોર યુ સ્ટાર્ટ, પ્રેક્ટિસ લિટલ ફૂટ મૂવમેન્ટ, એ સિમ્પલ સર્કલિંગ ઓફ વન ફૂટ અંડર ધ ટેબલ. હવે તમારે શું કરવાનું છે? તમે શરૂ કરો આ વસ્તુ લખવાની એ પહેલા તમારે ટેબલની નીચે, તમારી આગળ ટેબલ છે, તમે ખુરશી પર બેઠેલા છો, તમારે ટેબલની નીચે તમારા જે એક પગ છે એને તમારે ગોળ 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 હલાવવાનું છે, સર્કલ કરવાનું છે. મૂવ યોર ફૂટ ક્લોકવાઇઝ ઇન અ સર્કલ અબાઉટ એઝ બિગ એઝ પ્લેસ. જેટલી જગ્યા હોય ટેબલની નીચે એટલો મોટો તમે પગને ક્લોકવાઇઝ યાની કે ઘડિયાળના કાંટાની માફક એને ગોળ ગોળ ફેરવો. મૂવ. When you try this on your friends, sit down and demonstrate the motion for them. આગળ. As soon as you get used to that motion, take up the pencil and try to write tennis. જેવો તમારો પગ ગતિમાં આવી જાય એને સહેજ પણ અટકાવવાનો નથી. ગતિમાં આવે તરત જ તમારે ટેબલ પર પડેલા કાગળ પર ટેનિસ શબ્દ અંદર જે આપેલો છે બુકમાં એ લખવાનો છે. પગની ગતિ અટકાયા વિના એ તો એ જ ગતિએ ચાલવો જોઈએ. ડોન્ટ સ્ટોપ ધ મૂવમેન્ટ ફોર અ સેકન્ડ while you are writing. જ્યારે તમે લખતા હોવ ત્યારે એક સેકન્ડ માટે પણ તમારા પગને તમારે
મુવમેન્ટ કરતો અટકાવવાનો નથી. નો મેટર હાઉ હાર્ડ યુ ટ્રાય, યુ વોન્ટ બી એબલ ટુ રાઇટ એનીથિંગ. તમે ગમે તેટલો સખત પ્રયત્ન કરો પણ તમે ટેનિસ શબ્દ શું કાંઈ પણ લખી શકવાના નથી. બટ સ્ટ્રેન્જ લુકિંગ હાયરોગ્લિફિક્સ, અહીંયા હાયરોગ્લિફિક્સ નો મતલબ થાય છે રહસ્યમય લખાણ. તમે લખશો તો ખરા પણ એવું લખાણ હશે કે તમને જોઈને ડર લાગશે કે ઓહો હો આ શું લખી નાખ્યું મેં. એટલા વિચિત્ર અને ખરાબ અક્ષરથી આ વસ્તુ લખાશે. ટ્રાય જરૂરથી કરજો દોસ્તો. The secret is that it's difficult to keep two very different motions going at the same time. આની પાછળનું રહસ્ય શું છે ખબર છે? કે બે અલગ અલગ ગતિ થતી હોય ત્યારે તમે એક કાર્ય કરી ન શકો. બે કાર્ય તમે એક સાથે કરી શકતા નથી ગતિવાળા કામ. Your hand wants to make the same movement that your foot is making. તમારો પગ જે કામ કરી રહ્યો છે એ જ વખતે તમારો હાથ પણ કામ કરવા જઈ રહ્યો છે. બટ લુક આઉટ, વિથ પ્રેક્ટિસ યુ વિલ બી એબલ ટુ માસ્ટર ધીસ ટ્રિક. પણ યાદ રાખજો, અહીં લેખકે એવું કીધેલું છે કે તમે આની પ્રેક્ટિસ વારંવાર કરશો તો તમે આમાં પણ માસ્ટર બની શકશો. દોસ્તો, પાઠ ખૂબ લેન્ધી છે, તમને રસ પડે એટલા માટે આ પાઠનો બીજો પાર્ટ હું જલ્દીથી લઈને આવવા જઈ રહ્યો છું. તો આ વિડીયોને અંત સુધીને જોતા રહેજો. અને જો આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય દોસ્તો તો જલ્દીથી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા અન્ય મિત્રો સાથે પણ શેર કરજો. થેન્ક યુ વેરી મચ.